નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી શહેરમાં 6 દુકાનોને નિશાન, 3ના તાળા તૂટ્યા, હાઈવે રોડ પર ચોરીનો પ્રયાસ, પોલીસ તપાસ શરૂ। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરો સક્રિય બન્યા। ગત રાત્રિના સમયે હાઈવે રોડ પર આવેલી 6 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવવામાં આવી। આ પૈકી 3 દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો, જ્યારે અન્ય 3 દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો। મળતી માહિતી મુજબ વડાલી શહેરના હાઈવે રોડ પર શ્રીજી કોમ્પ્લેક્સ સામે આવેલ ભંડારી કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા હતા। એનકે ટ્રેડિંગ અને જય અંબે ફૂટવેર નામની દુકાનોના તાળા તોડી અંદરનો સામાન વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું હતું। આ ઉપરાંત થોડેક આગળ આવેલી રિદ્ધિ સિદ્ધિ નામની દુકાનને પણ નિશાન બનાવી સામાન વેરવિખેર કરાયો હતો। ભંડારી કોમ્પ્લેક્સમાં આવેલી એમકે એન્ટરપ્રાઇઝ નામની દુકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તસ્કરો સફળ રહ્યા ન હતા। તેવી જ રીતે હાઈવે રોડ પર આવેલી સાગર સ્ટુડિયો અને નાગેશ્વરી પ્રિન્ટિંગ નામની દુકાનોના તાળા તોડવાનો પણ પ્રયાસ થયા હતા, જે નિષ્ફળ રહ્યા હતા। આ સમગ્ર ઘટના અંગે દુકાન માલિકોએ તાત્કાલિક વડાલી પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।